ચાંદીના ભાવ છે તે ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આજે ચાંદી છે તે 1,99,500 રૂપિયાને પાર પહોંચ્યું છે. અત્યારે જે 24 કેરેટ ચાંદી કહી શકાય તેમના ભાવમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6,000 રૂપિયા જેટલો વધારો આવ્યો છે. તો આગામી 10 દિવસમાં જે છે ચાંદીના ભાવમાં પણ એક મોટો વધારો આવી શકે છે. આગામી 30 દિવસની અંદર ચાંદી છે તે 2,30,000ને નજીક પહોંચે તો પણ નવાઈ નહીં. હાલ આપણી સાથે અહીંયા ચાંદીના વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ચાંદીનું આજે ફરી એક વખત એક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે? આજે ચાંદીનો ભાવ 1,99,500 મતલબ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. એનું કારણ છે કે અમેરિકામાં જે 0.25% જે વ્યાજદર ઘટાડો આવ્યો પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, અને હવે નેક્સ્ટ ટાર્ગેટ તમે ગણી શકો $75 મતલબ 2,30,000 સુધી ચાંદીનો ભાવ જઈ શકે આરામથી. ખાસ લગ્નગાળો ચાલી રહ્યો છે, કેવી અસર? લગ્નગાળો ચાલી રહ્યો છે તો અત્યારે થોડું ગ્રાહકોને મોંઘું લાગે છે, કારણ કે બહુ ટૂંકા ટાઈમમાં ભાવ ઝાઝો વધી ગયો છે. પણ અત્યારે ઇન્વેસ્ટ કરવામાં ફાયદો જ છે, અત્યારે કોઈ નુકસાની નહીં આવે. ઇન્વેસ્ટરો માટે કેવો સમય કહી શકાય? ઇન્વેસ્ટરો માટે બેસ્ટ સમય ગણી શકાય. આવતા એમ માનો ને કે 2-4 મહિનાની અંદર સોનું અને ચાંદી બે હજી 20% વધી શકે આરામથી. આગામી 30 દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ક્યાં પહોંચી શકે છે? આવતા 30 દિવસની અંદર ચાંદીનો ભાવ 2,30,000 આરામથી આવી શકે છે. ખાસ કરીને રાજકોટનું ચાંદી છે એ કેટલું પ્રખ્યાત છે? ક્યાં ક્યાં એનું ચાંદી જતું હોય છે? રાજકોટની અંદર ચાંદીનો બહુ મોટો ઉદ્યોગ છે. ઓલ ઓવર વર્લ્ડમાં અહીંથી એક્સપોર્ટ માલ થાય છે. આ ઉદ્યોગને અસર થશે ખરી ભાવ વધારાના કારણે? હા, થોડી અસર રહે છે જ્વેલરીમાં, પણ ઇન્વેસ્ટરોનો વર્ગ અત્યારે વધ્યો છે. ચોક્કસથી જે રીતના ચાંદીના ભાવ છે તે જે વધ્યા છે, અને રાજકોટમાં એક બહુ જ મોટો જે છે ચાંદીનો ઉદ્યોગ આવેલો છે. અહીંયા ચાંદીની જે અલગ અલગ જે દાગીનાઓ હોય છે તેમના જે દાગીનાઓ હોય છે તે દેશભરમાં જે એક્સપોર્ટ થતા હોય છે, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થતા હોય છે. અત્યારે ચાંદીમાં જે ભાવ વધારો આવ્યો છે તેની અસર છે તે જે જોવા મળી રહી છે. તો બીજી તરફ ઇન્વેસ્ટરો માટે પણ આ જે સમય છે તે સુવર્ણ સમય કહી શકાય, અને ચાંદીમાં જે જાણે ચાંદી હોય તેવો જે છે રોકાણ કરવા માટેનો આ સમય છે તે માની રહ્યા છે. તો આગામી દિવસોમાં હજી સોના અને ચાંદીમાં બંનેમાં ભાવ વધારો આવી શકે છે. ડિસેમ્બર મહિનામાં આપણે લાસ્ટ એક મંથમાં જો ચાંદીમાં જોઈએ તો 30,000થી 35,000 1 કિલો 30,000થી 35,000 રૂપિયા જેટલો વધારો નોંધાયેલો છે એક જ મહિનામાં. ખાસ કરીને આ ભાવ વધવા પાછળનું કારણ શું છે? અચાનક ચાંદીમાં તેજી આવી ગઈ છે, એનું કારણ શું? છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીમાં તેજી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા પરિબળો આની પાછળ કારણભૂત છે. એમાં ખાસ કરીને આપણે જણાવીએ તો જે જીઓપોલિટિકલ ટેન્શન છે, રશિયા યુક્રેન યુદ્ધ છે, જે ગ્લોબલી આ બધા છે, ફેડરલ દ્વારા જે વ્યાજદર ઘટાડવામાં આવે છે, પછી આપણે જોઈએ તો ટેરિફ વોર છે, આ બધાના રીઝનથી જે સોના ચાંદીમાં ઉછાળો યથાવત હતો. અને હાલ આપણે જોઈએ તો અત્યારના ફેક્ટરમાં જોઈએ તો આ બધા જે સૂત્રો છે તો કારણભૂત યથાવત જ છે. તેની સામે ડોલરમાં પાછો ઘટાડો છે, જે ડોલર સામે ઇન્ડિયન રૂપીઝ છે એ ફેક્ટર પણ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.